છો આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 31 માર્ચ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તો ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને તમને દરરોજ અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 31 માર્ચ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, બલબીર સિંહ સિનિયર પ્લેયર ઓફ ધ યર એટલે કે પુરુષ પુરસ્કાર કોને જીત્યો? સાચો જવાબ છે હાર્દિક સિંહ. બીજો પ્રશ્ન છે, જનગણના 2027નો પ્રથમ તબક્કો કઈ તારીખથી શરૂ થયો? સાચો જવાબ છે 1 એપ્રિલ 2026થી. ત્રીજો પ્રશ્ન છે, કયા રાજ્યના સીએમએ રાજીનામું આપી રાજ્યસભામાં જોડાયા? સાચો જવાબ છે બિહાર. ચોથો પ્રશ્ન છે, વર્લ્ડ આર્ચરી દ્વારા પેરા આર્ચર ઓફ ધ યર એવોર્ડ કોને આપવામાં આવ્યું? સાચો જવાબ છે શીતલ દેવી. પાંચમો પ્રશ્ન છે, માધવપુર મેળો 2026નું આયોજન ક્યાં થયું? સાચો જવાબ છે ગુજરાત. છઠ્ઠો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર દ્રશ્યતા દિવસ દર વર્ષે ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે 31 માર્ચ. સાતમો પ્રશ્ન છે, આઈપીએલના ઇતિહાસમાં 4000 રન પાર કરનાર પ્રથમ ખેલાડી કોણ બન્યું? સાચો જવાબ છે વિરાટ કોહલી. આઠમો પ્રશ્ન છે, ઇન્ડિયા સ્કિલ્સ રાષ્ટ્રીય સ્પર્ધા 2025-26 કયા શહેરમાં યોજાઈ રહી છે? સાચો જવાબ છે ગ્રેટર નોઈડા. નવમો પ્રશ્ન છે, ભારતીય નૌસેનાએ આયન્સ સમુદ્રી અભ્યાસ TTX 2026ની યજમાની ક્યાં કરી? સાચો જવાબ છે કોચી. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ધોરણ 5 સુધીના તમામ બાળકો માટે પરંપરાગત પરીક્ષાઓ કયા દેશમાં સમાપ્ત કરવામાં આવી? સાચો જવાબ છે નેપાળ. તો આ હતા 31 માર્ચ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. કારણ કે લોંગ વિડીયોમાં દરરોજ કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં દરરોજ જનરલ નોલેજ લઈ અને તમને અપગ્રેડ કરતો રહીશ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.